Hello students, welcome back to the virtual class. OCM chapter number 4, organizing, and in that we have understood about the meaning of the organizing as well as we also came to know about the characteristics of the organizing. In today's session guys, we are going to understand the whole process of organizing, that how does that process is taken care of. બરાબર, તો આખી પ્રોસેસ કઈ રીતના ચાલશે, કઈ રીતના એ પ્રોસેસમાં આપણે ધ્યાન રાખવાનું છે. તો એ જે આખી પ્રોસેસ છે 7 ડિફરન્ટ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. તો આજના સેશનમાં આપણે એ સમજવાના છીએ કે ઓર્ગેનાઇઝિંગની જે એક્ટિવિટી છે એની જે પ્રોસેસ છે કઈ રીતના થાય છે, અલગ અલગ કઈ કઈ એક્ટિવિટીઝ છે. Right. So among all those 7, let's start with number 1, and that is clarification of objectives. ઓર્ગેનાઇઝિંગ ના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જ્યારે સમજાતા ત્યારે આપણે બે વસ્તુ ખાસ જોઈ હતી કે એ બેઝડ ઓન પ્લાનિંગ હોય છે અને ઇટ ઇઝ ક્વાઇટ રિલેટેડ ટુ ધ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ આપણો જે રીતનો છે એ એના બેઝ પર અને એ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને જ આપણે હંમેશા ઓર્ગેનાઇઝિંગની એક્ટિવિટી કરવાના છીએ. બરાબર, તો at that time it becomes very much important for us to understand about our objectives first. આપણે સૌની પહેલા એ ધ્યાન રાખવું પડે કે આપણા ઓબ્જેક્ટિવ શું છે. we must be clear about each and every micro and macro both the objectives, right? કારણ કે આપણે જ્યારે ઓબ્જેક્ટિવ ડિસાઇડ કર્યું હશે ત્યારે આપણે નાના નાના ઓબ્જેક્ટિવ્સ ડિસાઇડ કર્યા હશે અને એને જ્યારે આપણે અચીવ કરી લઈએ ત્યારે આપણું મેઇન જે ઓબ્જેક્ટિવ છે ત્યાં સુધી પહોંચવાના છીએ. રાઈટ. સો ઓર્ગેનાઇઝિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરતા પહેલા આપણે સૌની પહેલા સમજવાનું છે કે આપણા ઓબ્જેક્ટિવ શું છે. વી મસ્ટ બી વેરી મચ ક્લિયર અબાઉટ ઇટ એન્ડ ધેટ ઇઝ નોન એઝ ધ ક્લેરિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ્સ. સેકન્ડ જે આપણી પાસે આવે છે ધેટ ઇઝ લિસ્ટ ઓફ ફંક્શન્સ. હવે આપણે જાણી ચૂક્યા છીએ કે આપણો ઓબ્જેક્ટિવ શું છે, રાઈટ? વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ? વી નો ધેટ વેરી વેલ. એટ ધેટ ટાઈમ નાઉ વી હેવ ટુ ફોકસ ઓન ધ ફંક્શન્સ. ધેટ વોટ આર ધ ફંક્શન્સ? બાય ફોલોઈંગ ધેમ we can achieve our objective easily. આપણે આપણા ઓબ્જેક્ટિવ સુધી જલ્દી પહોંચવું છે, ઇઝીલી પહોંચવું છે. તો એ ઓબ્જેક્ટિવ સુધી પહોંચવા માટે શું શું ફંક્શન્સ હશે, કઈ કઈ એક્ટિવિટી આપણે કરવાની છે, which are the main functions to be followed, right? તો એનું સૌથી પહેલા આપણે લિસ્ટ તૈયાર કરશું કે ચલો ભાઈ આટલું સેલ્સ કરવાનું છે, આટલું પ્રોડક્શન છે, પ્રોડક્શનનું આ રીતનું પેકેજિંગ હશે, સેલ્સ માટે આટલું માર્કેટિંગ થશે, એટલા હ્યુમન રિસોર્સની જરૂર પડશે. બરાબર, અને સાથે આપણે આટલા લોકોની જરૂર પડશે જો ઓફિસ સ્ટાફમાં હશે. જેટલા અલગ અલગ ફંક્શન્સ છે એ ફંક્શન્સ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. એની સાથે એ પણ ક્લિયર કરવાનું છે કે કોઈ એક ફંક્શન મિસ નથી થતું, કે કોઈ પણ એક ફંક્શન જે છે એ રિપીટ નથી થતું. રાઈટ. પેકેજિંગ તમે એક વખત લખ્યું પછી બીજી વખત પેકેજિંગ રિપીટ ના થવું જોઈએ. અને પેકેજિંગમાં સીલિંગ એટલે કે પ્રોડક્ટને એક આખી સીલ પેક કરવી, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. એના વગર પ્રોડક્ટ જે છે એનું પેકેજિંગ કમ્પ્લીટ નહીં થાય તો સીલિંગ જે છે બાકી ના રહી જવું જોઈએ. સો વી મસ્ટ બી વેરી મચ શ્યોર ધેટ નો એની વર્ક ઇઝ રિપીટેડ ઓર નો એની વર્ક ઇઝ મિસ્ડ આઉટ, રાઈટ? જેટલા પણ ફંક્શન્સ છે બધાના લિસ્ટ તૈયાર થશે. સેકન્ડ જે આપણો સ્ટેપ છે લિસ્ટ ઓફ ફંક્શન્સ એ પૂરું થાય then we are going to get to the third step, and that is departmentation of functions. Name itself suggests that departmentation means અલગ અલગ ફંક્શન્સ છે ને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણે વહેંચવાના છે. સે ફોર એક્ઝામ્પલ સેલ્સ પર્સનના જે ફંક્શન્સ છે, બરાબર છે, સેલ્સ પર્સન જે છે તો એના ફંક્શન છે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં જશે. જે લોકો બ્રાન્ડિંગ કરવાના છે આપણી પ્રોડક્ટનું એ લોકો માર્કેટિંગમાં જશે. બરાબર, પછી જે લોકો આપણા એકાઉન્ટ્સ બધું મેન્ટેન કરવાના છે એકાઉન્ટ્સ અને ફાઇનાન્સની બ્રાન્ચમાં જશે. બરાબર, સેમ જે લોકો આપણા હ્યુમન્સ છે એને મેનેજ કરવાના છે એને આપણે એચઆર ડિપાર્ટમેન્ટમાં મૂકશું. તો કોઈ પણ એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય તો એના ડિફરન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે અને એ જે ડિપાર્ટમેન્ટ્સ છે, બરાબર, એ ડિપાર્ટમેન્ટ્સ પ્રમાણે આપણે ફંક્શન્સને ડિવાઈડ કરવાના છે. તો જે તે ફંક્શનને જે તે ડિપાર્ટમેન્ટ સાથે મૂકવું, એની સાથે રિલેટ કરવું, ધેટ ઇઝ નોન એઝ ધ ડિપાર્ટમેન્ટેશન ઓફ ફંક્શન. જે રીતના આપણે સેકન્ડ સ્ટેપમાં ધ્યાન રાખ્યું હતું કે કોઈ પણ ફંક્શન મિસ ના થાય કે રિપીટ ના થાય, ધ સેમ થિંગ વી હેવ ટુ ટેક કેર ઓવર હિયર ટુ, કે કોઈ પણ એક ફંક્શન ના તો મિસ થવું જોઈએ કે ના તો repeat થવું જોઈએ. Each and every function should be followed very much carefully and that should be divided very much carefully into the separate departments. ડિપાર્ટમેન્ટેશન ખૂબ જ જરૂરી છે ગાઈઝ, કારણ કે જો પ્રોપરલી ડિપાર્ટમેન્ટેશન કરવામાં નહીં આવે તો કયો ટાસ્ક કયો ડિપાર્ટમેન્ટ કરશે અને એની આઉટકમ શું હશે that we cannot be very much sure about, અને that can miss the whole objective. એ ના થાય એની માટે ખૂબ જ કેરફુલી આ ફંક્શન કરવામાં આવશે. ધેટ ઇઝ ધ ડિપાર્ટમેન્ટેશન ઓફ ફંક્શન્સ. બરાબર, અલગ અલગ ફંક્શનને આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરવાના છીએ, એને આપણે ક્લાસિફાઈ કરવાના છીએ.
once it is done, then we are going to talk about the fourth step. પછી આપણે fourth step માં enter કરીએ છીએ, and that is to determine departmental position and abilities. work અથવા તો functions એકવાર departmentize થઈ જાય, બરાબર, એને department માં આપણે divide કરી દઈએ, પછી આપણે નક્કી કરવાનું છે કે ડિપાર્ટમેન્ટમાં કઈ વ્યક્તિ કઈ પોઝિશન ઉપર વર્ક કરશે અને એની એબિલિટી શું છે. જે પર્સનની જે એબિલિટીઝ હોય he must go for that department only. બહુ બેઝિક એક્ઝામ્પલ આપું. I have the ability to teach you either economics or OCM or CCN, SP or accountancy or English. I have the expertise in 5 subjects તો હું એ શીખવાડી શકું. I can't teach you the statistics. Right, so that is not my ability. So to teach the statistics, that should not be the function to be given to me. Right, so એ વર્ક મને ના મળવું જોઈએ, બરાબર. હું કોમર્સનો ટીચર છું, તો સાયન્સ ગ્રુપમાં કે સાયન્સના કોઈ ક્લાસમાં I cannot go for teaching. Yes, definitely I can give some motivational lectures, એવું કરી શકું છું, or else એ લોકોને ત્યાં જઈને નોર્મલી એક્ઝામ પ્રિપેરેશન કેમ કરવી આ તે એવા લેક્ચર્સ આપી શકું. બટ જ્યારે એની ટેક્સ્ટ બુકની વાત આવે, I am not able to teach them because that is not my ability. My ability is in the commerce department. Same way, સોલી પર આપણે ડિટરમાઇન કરવાનું છે કે કયા ડિપાર્ટમેન્ટમાં કઈ વ્યક્તિ કઈ પોઝિશન ઉપર હશે અને એની એબિલિટીઝ શું હશે, બરાબર છે. એ આપણે ડિસાઇડ થઈ જાય પછી આવશે ધ ડેલિગેશન ઓફ પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. ખબર પડી ગઈ કે જે ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ કોણ બનશે, એ હેડના આસિસ્ટન્ટ કોણ બનશે, બરાબર, એ લોકો કઈ રીતના કામ કરી રહ્યા છે, આ બધી જ વસ્તુ એક વખત ડિફાઇન થઈ જશે. પછી જે હેડ અને આસિસ્ટન્ટ હશે એ લોકોને પાવર અને રિસ્પોન્સિબિલિટીઝ આપવામાં આવશે કે આટલા આટલા વર્ક છે, ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, અને એની માટે ધીઝ આર ધ ઓથોરિટીઝ, ધીઝ આર ધ પાવર્સ ટુ યુ. રાઈટ, સે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એક કંપનીમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, બરાબર, એને કહ્યું હોય કે લેટ ઇટ બી ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કે તમારું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, તમારે મને આ મહિનામાં, બરાબર, 100 kg એટલે કે 1 ક્વિન્ટલનું પ્રોડક્શન આપવાનું છે. તો 1 ક્વિન્ટલ પ્રોડક્શનની રિસ્પોન્સિબિલિટી આપી દીધી, તો એની સામે પાવર્સ પણ આપ્યા હોય કે જે પર્સન પ્રોપરલી વર્ક નથી કરતું, જે ટાઈમ પર વર્ક નથી કરતું, બરાબર, અથવા તો જે બહુ સારું કામ કરે છે એને એપ્રિશિએટ કરો, જે વર્ક નથી કરતા એને ઈધર તમે લોકો વોર્નિંગ આપો કે પછી એને છૂટા કરો અને રિપ્લેસ કરો. ધેટ ઇઝ કમ્પ્લીટલી યોર ચોઇસ. આઈ જસ્ટ નીડ the 100 kilogram production from you, 1 quintal production from you, and that is the responsibility, and for that each and every power is given. તો જે ડિપાર્ટમેન્ટમાં જે વ્યક્તિને જે કામ આપ્યું હશે, બરાબર, એ કામના આધારે એને પાવર્સ અને રિસ્પોન્સિબિલિટીઝ આપવામાં આવશે, બરાબર. જે મેનેજર હશે એને એ રીતના પાવર્સ હશે, જે સુપરવાઇઝર હશે એને એ રીતના પાવર્સ હશે. રાઈટ, સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક પર્સન હોય કે જેને બધા જ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ છે, બરાબર, એ કમ્પાઇલ કરીને એ રિપોર્ટનું આઉટકમ આપવાનું હોય, તો એને પાવર આપવામાં આવે કે તમે ગમે ત્યારે પ્રેશરાઇઝ કરીને પણ તમારા રિપોર્ટ્સ છે કે તમારે જે ડેલી નીડ હોય એ ડેટાની તમે ડિમાન્ડ કરી શકો છો. તો ધેટ પર્સન ઇઝ ઓથોરાઇઝ ટુ આસ્ક ફોર ઓલ ધ ડેટા હી વોન્ટ્સ. રાઈટ, એન્ડ each and every department will have to follow that too. Right, so that is how it goes. તો ડેલિગેશન ઓફ પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ માં આવશે કે દરેક વ્યક્તિને એની રિસ્પોન્સિબિલિટીઝ આપી હોય અને એની માટે એને રિક્વાયર્ડ પાવર્સ પણ આપવામાં આવશે. Once it is done, then the sixth point comes, and that is the establishment of interrelationships. જ્યારે તમે વર્કને ડિપાર્ટમેન્ટલાઇઝ કરી દો છો, બરાબર, પછી તમે લોકોને પાવર ઓથોરિટી આપી દો છો, એની પોઝિશન અને એબિલિટીઝ ડિફાઇન કરો છો, પછી it becomes very much essential to build up the interrelationships. Why? કારણ કે જ્યારે તમે અલગ અલગ લોકોને પાવર્સ આપેલા છે અને રિસ્પોન્સિબિલિટીઝ આપેલી છે, તો તમે ઓથોરિટીને ડિસેન્ટ્રલાઇઝ કરી છે, એટલે કે એક સેન્ટરમાંથી ઓથોરિટીઝ બધાની વચ્ચે ડિવાઇડ કરી દીધી. તો દરેક ડિપાર્ટમેન્ટના જે હેડ છે, બરાબર, એ હેડ બધા શું છે, તો એ બધા જ હેડ છે એ સેમ પોઝિશનમાં વર્ક કરતા પીપલ છે, બરાબર. આપણી સ્કૂલની અંદર વાત કરીએ તો સાયન્સના એચઓડી અલગ છે, કોમર્સના એચઓડી અલગ છે, 9, 10 ના એચઓડી અલગ છે. જ્યારે એ લોકોને મીટ થાય તો દે ઓલ આર સિટિંગ ઇન ધ સેમ બ્રાન્ચ, એટલે કે બધાની સેમ ઓથોરિટી છે, દરેક એચઓડી છે, બધા પાસે સેમ પાવર છે, બરાબર. તો એટ ધેટ ટાઈમ મેનેજમેન્ટ માટે ક્યારેક એ પણ જરૂરી હોય કે પાવર ફરીથી સેન્ટ્રલાઇઝ થાય. તો જ્યારે ડિસેન્ટ્રલાઇઝ પાવરને સેન્ટ્રલાઇઝ કરવાનો હોય ત્યારે ઇન્ટર રિલેશનશિપ્સ બહુ કામ લાગે છે, બરાબર. તો દરેક ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે કનેક્ટ કરવાના છે, દરેક ડિપાર્ટમેન્ટનું વર્ક છે એ એકબીજાની સાથે રિલેટ કરવાનું છે, બરાબર. એ એક્ટિવિટીને આપણે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટર રિલેશનશિપ્સ કહીશું, એટલે કે દરેક ડિપાર્ટમેન્ટની વચ્ચે આપણે એક રિલેશનશિપ ઊભું કરશું, બરાબર. તો એસ્ટાબ્લિશ થશે ઇન્ટર રિલેશનશિપ, પછી ધ લાસ્ટ થિંગ કમ્સ, એન્ડ ધેટ ઇઝ ટુ પ્રિપેર ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ. એક ઓર્ગેનાઇઝેશનમાં આપણે કઈ રીતનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે એનો એક ચાર્ટ ડિફાઇન કરવાનો.
કે જેથી કરીને નાનામાં નાના વર્કરથી લઈને મોટામાં મોટા ઓફિસર સુધી દરેક વ્યક્તિને ખબર પડી જાય કે કઈ વ્યક્તિ શું કામ જોશે. એવરીવન મસ્ટ બી અવેર અબાઉટ ધ delegation of power and responsibility and the position and abilities of the people. કે કઈ પર્સન કયા ડિપાર્ટમેન્ટમાં શું પોઝિશનમાં છે, એની એબિલિટી શું છે, એની પાવર શું આવશે અને રિસ્પોન્સિબિલિટી શું આવશે એ દરેક લોકોને ખબર હોય. અને એની સાથે ઘણી વખત એવું થાય છે ગાઈસ કે જ્યારે કોઈ વર્કર હોય, કોઈ એમ્પ્લોયી હોય, તો એને કોઈ ક્વેરીઝ હોય ને તો he is just shifting from here to there. અહીંયાથી ત્યાં ફરે છે, બટ એને ખબર નથી કે who is the exact person to meet. તો આપણા આ તો આઉટ ઓફ ધ બુક વાત કરું છું, રાઈટ, આઉટ ઓફ ધ બુક. આ વસ્તુ બુકમાં નહીં લખી હોય, બટ આઈ એમ જસ્ટ મેકિંગ ઇટ ક્લિયર ફોર યુ ગાઈસ. જો એમ્પ્લોઈઝને ખબર હોય કે કઈ પ્રોબ્લેમ માટે કોને મળવું, તો એની પ્રોબ્લેમના સોલ્યુશન્સ જલ્દી આવશે અને મેનેજમેન્ટ ખૂબ જ સરસ ચાલશે. તો એ જ એક આઈડિયા રહી, દરેક લોકોને ખબર હોય કે કયા ડિપાર્ટમેન્ટમાં કોણ પર્સન છે, એની પાસે શું ઓથોરિટીઝ છે, બરાબર, એ બધાને ખ્યાલ હોય તો એના બેઝ ઉપર દરેકને આઈડિયા મળી રહે, રાઈટ. સો ધ લાસ્ટ ફંક્શન ઇઝ ટુ પ્રિપેર ધ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ, કે જે પછી બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે એન્ડ એવરીબડી વિલ બી ક્વાઇટ અવેર વિથ ધ proper organization. Right. So guys, this is the process of the organizing and these 7 are the steps for the process of organizing. I hope you guys are quite clear. Right. So that was the session of the day, guys. In tomorrow's session, I'm going to start one new topic. Till then, it's time to ask for your leave. So goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes. Thank you.